નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રેરક અસર વિશે છે અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણ એમના વિશે છે આપણે ચર્ચા છે કરીશું. તો સંસ્પંદન બંધારણ એટલે શું? તમે જાણો છો કે ઘણા એવા ગ્રુપ હોય છે, ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ, કે એમાં એક ક્રિયાશીલ સમૂહમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે આવેલા હોય છે, એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની પેર છે રહેલી હોય છે. અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની પેર ન રહેલી હોય તો તમે ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ અને એક સિગ્મા બોન્ડ આવા પ્રકારના તમે કમ્પાઉન્ડ પણ જોયેલા છે. ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ પણ છે, એ તમને ધ્યાનમાં છે. તો એ જે ક્રિયાશીલ સમૂહ છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય કે પાઈ ઇલેક્ટ્રોન હોય, પાઈ બંધ હોય, તો એ જે છે એ શું કરશે? પોતાનું વિસ્થાનીકૃત થાય એના એક કમ્પાઉન્ડમાં પોતે શું કરશે તો કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર છે જતા તમને જોવા મળે. તો એ જે રચના છે એને છે એ આપણે સંસ્પંદન બંધારણ છે આપણે એને કહી શકીએ. પછી શાના આધારે જાય છે, કઈ રીતના જાય છે, કયા કારણોથી જાય છે, એ આપણે છે ડિટેલમાં આપણે જોઈએ. તો સૌથી પહેલું બંધારણ આપણે જોઈએ તો બેન્ઝીન. તો જે બેન્ઝીનનું બંધારણ છે એમાં આપણે અહીંથી આપણે આ ગણતરી કરીએ 1 2 3 4 5 અને 6. ત્યાર પછી આપણે એક આ બંધારણ લઈએ, બેન્ઝીનનું જોઈએ એમાં. તેમાં 1 2 3 4 5 6. તો બેન્ઝીનનું જે બંધારણ છે એ આપણે આ 2D ફોર્મેશનમાં આપણે જોયું. આ પ્રકારની રચના છે, પરંતુ ખરેખર આનું 3 ડાયમેન્શન ફોર્મ, તમે આનું 3 ડાયમેન્શન અને અવકાશીય રચના તમે જોવો તો એ કંઈક આવા પ્રકારની છે. ત્રિપરિમાણીય રચનામાં આપણે જોઈએ તો એમાં આ પ્રકારની રચના છે જોવા મળતી હોય છે. તો એમાં જે બોન્ડ રહેલા છે, દાખલા તરીકે આ અહીંથી બોન્ડ છે તો એક પ્લેસ મૂકી, તો આનું જે કન્વર્ઝન છે સતત છે એ થતું રહેતું હોય છે. તો તમને ધ્યાનમાં છે કે આ બોન્ડ છે એ આ સાઈડ ઘડીક આ બાજુ હોય, ઘડીક અહીંયા હોય. આ પ્રકારે એનું સ્થાનાંતર વિસ્થાનીકૃત સતત જે છે આ ઇલેક્ટ્રોન ક્લાઉડ આ જે છે એ ફરતો રહેતો હોય છે. તો ડબલ બોન્ડ છે એટલા માટે એ જે ફરતો રહે તો આપણે બેન્ઝીનને ક્યારેક આવી રીતના પણ દર્શાવીએ છીએ. બેન્ઝીનને આમ દર્શાવવાનું કારણ શું છે તો કે એમાં જે ડબલ બોન્ડ રહેલા છે, ઇલેક્ટ્રોન ક્લાઉડ રહેલો છે, એ શું થાય છે તો કે વિસ્થાનીકૃત એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સતત છે એમનું સંસ્પંદન છે થતું હોય છે. તો આ પ્રકારે આ બેને છે એને તમે આ બંનેને તમે સંસ્પંદન બંધારણો છે એ કહી શકો. એટલે કે આનું સ્થાનાંતરણ છે એ થતું હોય. એ સિવાય આપણે બીજું એક બંધારણ જોઈએ, નાઇટ્રોન. નાઇટ્રોમિથેન.
તો હવે શું થાય તો કે આ બંધારણમાં આ જે ઓક્સિજન છે જ્યારે આ જરૂરિયાત પડે ત્યારે એને ઇલેક્ટ્રોન છે દેતો હોય છે એટલે કે એ જે ઇલેક્ટ્રોન દેતો હોય છે નાઇટ્રોજન ઉપર અત્યારે પોઝિટિવ ચાર્જ છે એટલે કે એને ઇલેક્ટ્રોન ની છે એ શું છે તો કે એ જે છે એની ઉણપ છે એ રહેલી છે ઓક્સિજન પાસે શું હશે તો કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ આવેલી છે એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એના પાસે આવેલી છે તો એ પોતે શું કરશે તો કે અહીંયા જે આના ઇલેક્ટ્રોન જે રહેલા છે એ શું કરશે તો કે ખેંચી લેશે પોતાની તરફ ઇલેક્ટ્રોનેગેટિવ વધારે કયો થાય તો કે એ જે છે એ કોણ થાય તો કે એ છે આ ઓક્સિજન છે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે થશે તો ઇલેક્ટ્રોનેગેટિવ થશે તો શું કરશે આ બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ છે આકર્ષશે એટલે એના ઉપર કેવો ચાર્જ આવશે માઈનસ ચાર્જ છે આવશે તો હવે જે આની પાસે જે ઇલેક્ટ્રોન રહેલા છે તો એ જે ઇલેક્ટ્રોન છે એનું શું કરશે તો કે એ છે એ આને ઉણપ નાઇટ્રોજનને ઉણપશે એટલે આ પોતે છે પ્રદાન કરશે એટલે કે એક ઓક્સિજન છે ખેંચે છે પોતાની તરફ એની હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટીને કારણે વધારે પડતી વિદ્યુત ઋણતાને કારણે પોતાના તરફ છે ખેંચી લે છે નાઇટ્રોજન પાસે એટલે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ બરાબર ઓક્સિજન છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે હવે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે આ જે છે એ શું કરે તો કે એક ઇફેક્ટ બતાવે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણી ગયા કે ઇન્ડક્ટિવ પ્રેરક અસરમાં શું થતું તો કે વધારે વિદ્યુત ઋણ કમ્પાઉન્ડ હોય તો પોતાની તરફ ખેંચતો તો અહીંયા નાઇટ્રોજન જે સ્પીસીસ છે નાઇટ્રોજન પરમાણુ છે એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ શું કરશે તો કે આ જે છે એ ઇલેક્ટ્રોન દેશે બરાબર તો એનું બંધારણ કંઈક આ પ્રકારનું થશે બંધારણ છે નાઇટ્રોમિથેનનું બંધારણ છે હોય છે એટલે કે એક જે ઇલેક્ટ્રોન નું છે આયા જે હતા એને ઇલેક્ટ્રોન આપ્યા અને છે ઇલેક્ટ્રોન નું કેટલું તો કે લઈ લીધું એને ઇલેક્ટ્રોન છે જે પોતાના તરફ છે લઈ લીધા હવે ફરી પાછું શું થાય તો કે આ જે ઇલેક્ટ્રોન છે આના ઇલેક્ટ્રોન આ નેગેટિવ ચાર્જ ધરાવે છે તો આ ઇલેક્ટ્રોન દેશે શું કરશે આને ઇલેક્ટ્રોન દેશે એક વખત પહેલી વખત છે શું કર્યું તો કે પોતાના તરફ આકર્ષણ હવે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો પાછો તો શું કરશે આ ફરી પાસે ઇલેક્ટ્રોન છે દેશે આ ઇલેક્ટ્રોન ફરી પાસે છે આ સાઈડ આવશે તો આ રીતના સતત એમનું ઇલેક્ટ્રોન ક્લાઉડ એ છે એક પરમાણુ ઉપરથી બીજા પરમાણુ ઉપર સ્થાનાંતરિત છે થતું હોય છે તો એને આપણે શું કહીએ છીએ સંસ્પંદન બંધારણો છે આપણે એને કહીશું હવે બેન્ઝીન રિંગમાં પણ પોસિબલ છે એલિફેટિક કમ્પાઉન્ડ જેટલા શાખિત હોય કે શૃંખલામય કમ્પાઉન્ડ છે એમાં પણ છે પોસિબલ છે શા માટે તો કે એની જ્યારે વિદ્યુત ઋણતાનો જ્યારે તફાવત આવશે ત્યારે એક કોઈ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચશે તો બીજો કોઈ પરમાણુ છે તો ઇલેક્ટ્રોન આપવા માટે તત્પર હશે તો આ પ્રકારે સંસ્પંદન બંધારણો છે એ છે રહેતા હોય છે ત્યાર પછી બીજી એક મહત્વની વાત આમાં છે કે જ્યારે ઇલેક્ટ્રોનનું સંસ્પંદન કોઈ પણ કમ્પાઉન્ડનું તમે સંસ્પંદન બંધારણ દોરો તો એ સંસ્પંદન બંધારણમાં ક્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી નથી જતી ઇલેક્ટ્રોન જેટલા પીસીસમાં જે કોઈ પણ કમ્પાઉન્ડમાં છે તો એ કમ્પાઉન્ડમાં જેટલા છે એ જ રહેશે એના સિવાય વધશે નહીં આ એક ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે તો કે સમાન રહેશે ઇલેક્ટ્રોન હંમેશા કેવા હોય છે સમાન હોય છે ત્યાર પછી અયુગ્મિક બંધારણો પણ કેવા છે તો કે એ પણ છે સમાન હોય છે અયુગ્મિક ઇલેક્ટ્રોન પણ સમાન છે એટલે કે એમાં કે વધઘટ થતી નથી એઝ યુઝ્યુઅલ છે એમાં છે રહેલા હોય છે તો આ પ્રકારે એમનું સંસ્પંદન જે કંઈ આપણે સંસ્પંદન અસર કે જેના લીધે સ્ટેબિલિટી એમની વધતી હોય છે જેટલી સંસ્પંદન બંધારણ વધારે જેટલું ઇલેક્ટ્રોનનું એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સતત ને સતત એનું વિસ્થાનીકૃત થતું હોય
તો એના હિસાબે શું થાય તો કે એની સ્ટેબિલિટીમાં વધારો થશે. શું થાય? આ એક મુખ્ય વાત છે કે જી નીટના એમના ક્વેશ્ચનમાં છે એ તમને કોઈ બંધારણ આપી દીધું, એક છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે એટલે કે પ્રેરક અસર બતાવે છે, એક મેસોમેરિક ઇફેક્ટ આપણે આગળ ભણીશું, મધ્યવતા આપણે પહેલામાં ભણી ગયા, આપણે થોડોક ટોપિક જોયો તો આગળ એની વધારે પડતી ચર્ચા આવશે, ઇલેક્ટ્રોમેરિક અસર. તો એ જે બધી અસર છે એ પ્લસ આઈ અને માઈનસ આઈ બતાવે છે. એટલે કે ક્યારેક ઇલેક્ટ્રોન દેશે, ક્યારેક છે પોતાના તરફ ખેંચશે. તો એવા કમ્પાઉન્ડ છે તમને કોઈ આપી દે કે જે છે એ ઇલેક્ટ્રોન ખેંચતા હોય તો એ પોતાની કઈ અસરથી ખેંચે છે એ તમને ધ્યાનમાં હોવું જોઈએ. એટલે કે સંસ્પંદન બંધારણ જેમાં વધારે છે, સંસ્પંદન બંધારણ જેના બનતા હશે એ કમ્પાઉન્ડ છે સ્ટેબલ હોય. એની સ્ટેબિલિટી કેવી હોય તો કે વધારે. સ્ટેબિલિટી વધારે હોવાનું કારણ શું તો કે એ એક ફોર્મમાં છે એ રહી શકે છે. ભલે એનું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થતું હોય, એમનું ઇલેક્ટ્રોન ક્લાઉડ ભલે ફરતું હોય, પણ એ એક ફોર્મમાં છે એ સ્ટેબિલિટી છે ધરાવે છે. તો એના હિસાબે સ્ટેબિલિટી પણ છે એ આની સાથે છે સંકળાયેલી છે. તો આ પ્રકારે આપણે સંસ્પંદન અસર છે એ શીખ્યા. હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ અસર ઇલેક્ટ્રોમેરિક અસર ને એના વિશે આપણે ચર્ચા